રસ્તા ઉપર બે વ્યક્તિનો ઝઘડો થાય અને પછી મારામારી ઉપર ઉતરવું ન હોય પણ પોતે મજબૂત છે એવું બતાવવું એના માટે કે હવે મને કોઈ રોકશો નહીં, હવે તો હું આમને મૂકીશ નહીં, એવો શાબ્દિક સંવાદ અને ઝઘડો ચાલે અને પછી બંને નોખા પણ પડી જાય, ક્યારેક મારામારી પણ થાય. એવી સ્થિતિ વૈશ્વિક સ્તરે અત્યારે અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલે છે. કારણ કે અમેરિકા ક્યારનું મારામારી કરવા માટે એટલે કે ઈરાન પર હુમલો કરવા માટે ઉત્સુક છે, પણ કોઈ કારણસર હુમલો કરતું નથી. વેનેઝુએલામાં જઈને પ્રમુખને ઉઠાવી લીધા અને સત્તા બદલાવી નાખી એવું ઈરાનમાં અમેરિકા કરવા ઈચ્છે છે અને એના માટે છેલ્લા 2-1 મહિનાથી પ્રયત્નશીલ પણ છે. 15 દિવસથી તો યુદ્ધ માટેની સંપૂર્ણ તૈયારીઓ કરી લીધી છે. નૌકાદળ, અમેરિકી વાયુસેના અને અમેરિકી ખુશ્કી દળ બધું જ ઈરાન ફરતે ગોઠવાઈ ગયું છે. તો પછી ડોનાલ્ડ ટ્રમ્પને ઈરાન પર હુમલો કરતા કોણ રોકે છે એ સૌથી મહત્વનો સવાલ છે. કારણ કે અમે તમારા ઉપર હુમલો કરીશું એવી ધમકીઓને પણ 15 દિવસ થઈ ગયા. તો હુમલો નથી થતો એના કેટલાક કારણ છે. એક કારણ એ છે કે ઈરાન પહેલેથી પ્રિપેર છે, એટલે કે એણે હુમલાની તૈયારી રાખી છે અને સામે જવાબ આપવાની પણ તૈયારી રાખી છે. ઈરાન છે એ મધ્ય પૂર્વમાં એક મહત્વનો દેશ છે અને પેટ્રોલિયમ અને કુદરતી ગેસ એ બંને એની પાસે છે અને દુનિયાના ઘણા દેશો એના ગ્રાહકો છે. ઈરાન, કતાર, સાઉદી અરબ ત્યાંથી નીકળતા પેટ્રોલિયમના ટેન્કરો અને ગેસના ટેન્કરો હોર્મુઝની ખાડીમાંથી પસાર થાય, જેના ઉપર ઈરાનનો કબજો છે. ઈરાન હોર્મુઝની ખાડી બંધ કરે તો દુનિયાના ઘણા દેશોને મુશ્કેલી થાય અને આખા જગતને આર્થિક સંકટનો સામનો કરવો પડે. હોર્મુઝની ખાડી શું છે એની વાત આપણે અલગ વિડીયોમાં કરી દીધી છે, એટલે એમાં આપણે વધારે નથી પડતા. પણ હોર્મુઝની ખાડી બંધ કરવી એ ઈરાન પાસે એક મોટું હથિયાર છે. એટલે અમેરિકાને જે ડર લાગે છે એમાંનું એક કારણ છે હોર્મુઝની ખાડી. બીજું કારણ છે ઈરાનનું પોતાનું સૈન્ય બળ. ઈરાને બેલેસ્ટિક મિસાઇલો તૈયાર કરી છે અને મોટી સંખ્યામાં છે. 1500થી વધુ તો એની પાસે છે જ. એટલું જ નહીં, અમેરિકાના વિદેશ મંત્રી માર્ક રૂબિયો અને ઉપપ્રમુખ જેડી વેન્સ બંને એ વાતનો સ્વીકાર કરે છે કે ઈરાન હુમલાની તૈયારીમાં છે અને આપણે જો ઈરાન પર હુમલો કરવા જઈએ તો આપણને પણ મોટે પાયે નુકસાન થઈ શકે એમ છે. હવે અમેરિકી વિદેશ મંત્રી જો આવા ડરમાં હોય તો સમજી લેવાનું કે ઈરાનની તૈયારી ઘણી મોટે પાયે છે. ઈરાન હુમલો કરે તો અમેરિકા કાંઈ હારી જાય એવું નથી. અમેરિકા હુમલો કરે તો ઈરાન જીતવામાં મુશ્કેલી થાય એવું પણ નથી, પણ યુદ્ધ લાંબુ ચાલી શકે. કારણ કે ઈરાન તૈયાર છે, વેનેઝુએલાની જેમ મોકળું મેદાન નથી. હવે ઈરાન અને અમેરિકા વચ્ચે ભૌગોલિક અંતર ઘણું છે. ઈરાન પાસે કંઈ એરક્રાફ્ટ કેરિયર જહાજો તો છે નહીં કે જે અમેરિકાના કાંઠે જાય અને પછી અમેરિકાને ધમકાવે. પણ ઈરાનના મિસાઇલ છે એ ઈરાન આસપાસ આવેલા અમેરિકી મથકોને પ્રહાર કરી શકે એમ છે. એટલે અમેરિકાનો મોટો ભય એ છે કે ભાઈ સાઉદીમાં અમારું મથક છે, ત્યાં ઈરાનનું મિસાઇલ આવશે તો, કતારમાં છે ત્યાં આવશે તો, બીજે છે ત્યાં આવશે તો, અને તો યુદ્ધ થાય તો પછી આવે જ. આ ડરને કારણે મધ્ય પૂર્વમાં જે અમેરિકાના સહયોગી દેશો છે એમણે પણ એમ કરીને હાથ ઊંચા કરી દીધા છે કે તમે ઈરાન ઉપર હુમલો કરવા જાઓ તો ઈરાન અમારા ઉપર હુમલો કરશે, કારણ કે તમે અમારી ભૂમિમાંથી કરો છો. સાઉદી અરબ અને કતારે તો એવું કહી જ દીધું છે કે અમારી ભૂમિમાંથી તમે હુમલો કરશો તો ઈરાન વળતો પ્રહાર અમારા રિફાઇનરી ઉપર કરશે, તો નુકસાન કોનું? અમારું થશે. તમે તો એમ કહેશો કે આટલા પૈસા આપી દઈએ, પણ અમારા અર્થતંત્રને લાંબા ગાળા સુધી અસર થાય. એટલે સાઉદી અરબ અને કતાર જે અમેરિકાના તેના સાથીદારો છે એ પણ આ હુમલા માટે રાજી નથી. વધુ એક કારણ એ છે કે અમેરિકાના લશ્કરી નિષ્ણાતો અને જાસૂસી સંસ્થાઓ બંનેએ ટ્રમ્પને એવી ચેતવણી આપી છે કે ઈરાન ઉપર હુમલાને હળવાશમાં લેશો નહીં, કારણ કે ઈરાન મરું કે મારુંની સ્થિતિમાં છે. એવું છે કે જૂન 2025માં ઇઝરાયલ અને અમેરિકાએ ઈરાન ઉપર પ્રહાર કરીને એનું પરમાણુ મથક તોડી પાડ્યું. એટલે ઈરાન અત્યારે પરમાણુ બોમ્બ બનાવી શકે એવી સ્થિતિમાં નથી, કારણ કે પરમાણુ બોમ્બ બનાવવાની પ્રક્રિયા બહુ લાંબી હોય છે. એટલે એમાં વચ્ચે ક્યાંક બ્રેક પડી જાય ને તો આખી પ્રક્રિયાને બહુ અસર થાય અને ઘણું મોડું થાય. તો પછી અમેરિકાને એટલો બધો વાંધો શું છે? હવે અમેરિકા એવું ઈચ્છે છે અને અમેરિકાને એવો છૂપો ડર પણ છે કે ક્યાંક ઈરાને બીજેથી પરમાણુ બોમ્બ મેળવી નથી લીધા ને બનાવી નથી લીધા ને. એટલે અમેરિકા એવું ઈચ્છે છે કે તમારું યુરેનિયમ છે 0 કરી નાખો, એનો સ્ટોક તમારી પાસે હોવો જ ન જોઈએ. જ્યારે ઈરાનનું એવું કહેવું છે કે અમારી પાસે 3-4% જેટલું યુરેનિયમ તમે રહેવા દો જેથી અમારું ઉર્જાનું કામ ચાલે. ઈરાન એટલું સમાધાન કરવા તૈયાર છે, પણ અમેરિકા એ માટે તૈયાર નથી.
જ્યારે ઈરાનનું પરમાણુ મથક તોડી જ પાડ્યું છે એટલે ઈરાનને એક હદથી વધુ હવે ડર લાગતો નથી, કારણ કે ફાંસીની સજા થઈ ગઈ હોય પછી એને એમ થાય કે વધુ એક ખૂન કરવું તોય શું. એટલે ઈરાનની સ્થિતિ અમુક અંશે એવી છે કે ભાઈ અમારા ઉપર તમે પ્રતિબંધો મૂક્યા છે, જ્યારે ત્યારે હુમલો કરો છો, અમારા દેશમાં તોફાનો કરાવો છો, અમારા દેશમાં તોફાન થાય અને પ્રોત્સાહન આપો છો, તમે અમને બધી જ રીતે નુકસાન કરો છો અને હવે એમ કહો છો કે અમે તમારી સાથે લડીશું, તો ઓલરેડી આપણે લડીએ તો છીએ જ. હવે લડતનું સ્વરૂપ વધારે ઉગ્ર થશે, તો અમે એના માટે તૈયાર છીએ. ઈરાનમાં છેલ્લા ઘણા મહિનાઓથી આંતરિક અસંતોષ છે, સત્તા સામે લોકોનો રોષ છે, એટલે સત્તા પરિવર્તન થાય એવું અમેરિકા ઈચ્છે છે. પણ આટલો બધો રોષ હોવા છતાં ઈરાનની સત્તાને ખાસ ફરક પડ્યો નથી. બીજું, ઇતિહાસમાં એવું છે કે 1969માં ઈરાનમાં સત્તા પરિવર્તન થયું, એની પહેલા જે અમેરિકા તરફી ઈરાનના સત્તાધીશો હતા એને કાઢી મૂક્યા અને પછી મૌલવીઓનું શાસન આવ્યું. એ અત્યારે ચાલે છે. હવે અત્યારે શાસન બદલશે અને અમેરિકા તરફી સત્તાધીશો આવશે તો અમેરિકાની તરફેણ ક્યાં સુધી કરશે એ પણ અમેરિકાને એક સવાલ છે, કારણ કે હવે પહેલા જેવો જમાનો નથી રહ્યો કે બધા અમેરિકા ઉપર આધારિત હોય. થોડોક સમય અમેરિકાની મદદ કર્યા પછી એ લોકો હાથ ઊંચા પણ કરી દે. અમેરિકાને એ પણ એક ડર છે કે ઈરાનમાં સત્તા પરિવર્તન કર્યા પછી આપણી પાલી કેટલી ચાલશે. અમેરિકાનો એવો નિયમ રહ્યો છે કે કોઈ પણ જગ્યાએ હુમલો કરવો હોય તો પૂરી તૈયારી સાથે કરવો, એટલે લશ્કરી ઓપરેશન ઝડપથી પતી. વેનેઝુએલામાં સત્તા પરિવર્તનનું ઓપરેશન પણ ઝડપથી પત્યું, પણ ઈરાનમાં એવું થાય એમ નથી. ઈરાન લશ્કરી ડ્રીલ કરીને, લશ્કરી કવાયત કરીને અમેરિકાને વારંવાર ચેતવણી આપે છે કે અમે તૈયાર છીએ, ભલે અમે હારવાના હોય તો પણ લડીને હારીશું. એટલે અમેરિકાના ગુપ્તચરોનો જ રિપોર્ટ એવો છે કે આપણે મેદાનમાં ઉતરીએ અને જીતી જ જાય એવું બનશે નહીં. ઓલરેડી અફઘાનિસ્તાનમાં અમેરિકાએ 20 વર્ષ ફીફા ખાંડ્યા છે, પછી અફઘાનિસ્તાનમાં તાલિબાનોને જીતી શક્યા નહીં, એટલે 2023માં રેઢું મૂકીને નીકળી ગયા. એ એક રીતે તો અમેરિકાની હાર હતી. એ પહેલા અમેરિકાને આવી લાંબી હારની આદત છે અથવા તો શરમજનક ઇતિહાસ રહ્યો છે. વિયેટનામમાં 1955થી 75 સુધી પણ અમેરિકાએ ફીફા ખાંડ્યા છે અને પછી એ દેશ ખાલી કરવો પડ્યો હતો અને ત્યાં પણ કોઈ વિજય મળ્યો નહોતો. ઈરાનમાં આવું ન થાય એની કોઈ અત્યારે ખાતરી નથી, એટલા માટે પણ અમેરિકા રાહ જોઈને ઊભો છે કે જો ઈરાન માની જાય તો આપણે સામસામા મોરે મોરો થવું નહીં. એટલે જ ઈરાન અને અમેરિકા વચ્ચે જીનીવામાં જે તટસ્થ દેશ છે ત્યાં વાટાઘાટો પણ ચાલે છે. 6 ફેબ્રુઆરીથી વાટાઘાટો શરૂ થઈ છે, એટલે 6મી પછી 17મી ફેબ્રુઆરીએ પછી વધુ એકવાર છેલ્લી વાટાઘાટો 25મી તારીખે શરૂ થઈ છે અને આજે ચાલુ છે. એટલે વાટાઘાટો દ્વારા બંને દેશો ઉકેલ લઈ આવવા માંગે છે, જેમાં અમેરિકાની સ્પષ્ટ ડિમાન્ડ છે કે 0 યુરેનિયમ, જ્યારે ઈરાન એ માટે તૈયાર નથી. 19મી ફેબ્રુઆરીએ ડોનાલ્ડ ટ્રમ્પે એવું કહ્યું હતું કે હું ઈરાનને 10-15 દિવસનો સમય આપું છું. એટલે 10-15 દિવસ પૂરા થતાં પણ માર્ચ મહિનો આવી જશે. એટલે પણ અમેરિકા રાહ જુએ છે કે ત્યાં સુધીમાં જો વાત પતી જાય તો આપણે બબાલ કરવી નહીં. કંઈ પણ શક્ય છે. એટલે અમેરિકાના 2 કદાવર યુદ્ધ જહાજો USS જીરાલ્ડ ફોર્ડ અને અબ્રાહમ લિંકન બંને ઈરાનની આસપાસ એને ઘેરીને ઊભા છે. પણ એવો ડર છે કે જો આમાંથી એક પણ જહાજ ડૂબી જાય તો ઈરાન એનો પ્રયાસ કરે તો. હવે સવાલ એ છે કે આવડું મોટું જહાજ ડૂબે તો યુદ્ધમાં તો કંઈ પણ શક્ય છે, કારણ કે ઈરાન પાસે ફતેહ 1 અને 2 નામના મિસાઇલ છે જેની ઝડપ કલાકના 17,000 કિલોમીટર જેવી છે. એટલું ઝડપી મિસાઇલ આ જહાજ ઉપર આવે તો અમેરિકા પાસે રોકવાની ક્ષમતા છે, પણ એ ક્ષમતા દર વખતે કામ ન પણ લાગે તો શું થાય. ઈરાન પાસે ડ્રોન પણ છે, એન્ટીશિપ મિસાઇલ પણ છે, બેલેસ્ટિક મિસાઇલ તો અગાઉ કહ્યું એમ છે જ, નૌકા શક્તિ પણ છે. એટલે ઈરાન પાસે એકથી વધારે વિકલ્પો છે અમેરિકાને રોકવા માટે. એટલા માટે અમેરિકા ક્યારનું ઈરાન ઉપર હુમલો કરવાની તૈયારી કરે છે, પણ હુમલો કરી શકતી નથી.